ભારત માતા કી જય, વંદે માતરમ, સનાતન ધર્મ કી જય। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ। આજે ઘટનાઓ ઘટી રહી છે, એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે, ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે। એમણે કોઈ ગુનો નથી કર્યો, ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ વાપ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને હિન્દુઓને સુરક્ષિત કરે।